નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન વોકેશનલ એજ્યુકેશન કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે શિક્ષણ વિભાગ દ્વારા રચાતા વિવિધ કાર્યક્રમોમાં ભાગરૂપે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને કૌશલ્યના સર્વાંગી વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળાનું શૈક્ષણિક વાતાવરણ, આધુનિક સુવિધાઓ અને મૂલ્ય આધારિત શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ઉત્તમ આધાર પૂરો પાડે છે. જેથી કરીને આજે 6/12/2025ના રોજ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી વલ્લભદાસજીના આશીર્વાદથી શાળામાં જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ ઉજવાયો હતો, જેમાં લગભગ 150 જેટલી ઉત્તમ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટો જિલ્લાના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ઓટોમોબાઈલ્સ, એગ્રીકલ્ચર, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થકેર, સ્પોર્ટ્સ, ફ્રૂટ એન્ડ પ્રોસેસિંગ અને સાથે જ રિટેલિંગ અને હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, પ્લમ્બિંગ, ઓટોમેટિવ જેવી વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે શાળા માત્ર શિક્ષણ પૂરું પાડતી નથી, પરંતુ વિદ્યાર્થીઓનો પ્રતિભાને ઉજાગર કરી પ્રતિબદ્ધતા સાથે તેમના સર્વાંગી પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે આ બાબતે જિલ્લા કોર્ડિનેટર એવો શું જણાવ્યા છે, આવો સાંભળીએ. ઇલેક્ટ્રોનિક હાર્ડવેર, પ્લમ્બિંગ, આઈટી, એગ્રીકલ્ચર, એપ્રન, બ્યુટી વેલનેસ, ઓટોમોટિવ, રિટેલ, સ્પોર્ટ, હેલ્થકેર એવા વગેરે સ્પર્ધામાં લગભગ 560 જેટલા બાળકોએ ભાગ લીધો છે. અને એમાં જે આજની સમસ્યા છે એ સમસ્યા નિવારવા માટે એ બાળકોએ એના લગતા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. એનાથી આજે આપણે વિકસિત ભારતનો જે સપનો જોઈ રહ્યા છીએ એમાં એ 560 બાળકોનો જે પ્રોજેક્ટ છે એનાથી એ પ્રેરિત થઈને સમાજમાં અને આપણા રાષ્ટ્ર ઘડતરના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપશે એવી અપેક્ષા છે. અને આ જે કાર્યક્રમ છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ, એમાં ઘણી બધી અમે સહયોગ આપવામાં આવે છે. બધી જ સગવડો જેમ કે ક્લાસરૂમ, હોલ અને બધી જે ભૌતિક સગવડો કહેવાય એ અમને પૂરી પાડવામાં આવી છે. એ ખૂબ જ સરાહનીય બાબત છે. અને અહીંનું જે વાતાવરણ એ પણ ખૂબ જ સુંદર છે. અને અમારા જે પ્રોજેક્ટો છે એના આમાં જે બાળકો આવ્યા છે એ પણ એ જોઈને કે શાળા ખૂબ જ સરસ છે અને એમાં ઘણી બધી એક્ટિવિટી પણ થાય છે. તો શાળાના ટ્રસ્ટી પ્રફુલભાઈ શું જણાવે છે, આવો સાંભળીએ. અમારી નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા 18 વર્ષથી ઘણા બધા કાર્યક્રમો કરે. એની અંદર આ વર્ષે આપણે જોઈએ તો ખાસ સ્કિલ બેઝ જે જિલ્લા શિક્ષણ અધિકારી નવસારી સર તેમજ રોહન સર તેમજ ઈશ્વરભાઈ વગેરે સ્ટાફ અને એના બીજા જે કોઓર્ડિનેટરો દરેક એમના સહયોગથી અમે સ્કિલ ડેવલપમેન્ટની અંદર જે ડેવલપ થઈ શકે અને બાળકોને અલગ અલગ જે કૃતિઓ બનાવી એનાથી બાળકો કોઈ પણ સેલિંગ પણ કરી શકે અને સેલિંગની સાથે સાથે એ વસ્તુ કઈ રીતે બને અને પ્લમ્બરિંગ ત્યાંથી ચાલ્યા, કોઈ મહેંદી છે, દુલ્હન શણગારવાનું છે, બ્યુટી પાર્લરની અંદર અલગ અલગ કોર્સ બધા આવે છે. ત્યાંથી સ્કિલની અંદર બીજું જોઈએ તો કોમ્પ્યુટર સ્કિલ લગતા પણ આવે છે. ત્યાંથી પ્લમ્બરિંગ, ખેતીવાડી, ઓર્ગેનિક ખેતર, આ બધા જ કોર્સ કઈ રીતે કરી શકાય એના પ્રોજેક્ટ કર્યા. આનું પ્રેઝન્ટેશન બાળકો સારી રીતે કરી શકે અને એ સેલ પણ કઈ રીતે કરી શકે અને દેશને અને રાજ્યને ઉપયોગી થાય એ રીતનું અમારી સંસ્થાની અંદર આજે આયોજન કરવામાં આવેલું હતું. તો તે બદલ અમારા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી ની પ્રેરણાથી હરિદ્વારની અંદર બેસીને આજે સંસ્થા સ્ટાર્ટ કરી. એમાં બાળકોનું ડેવલપ થાય, સર્વાંગી વિકાસ થાય અને દેશને અને રાજ્યને તેમજ નવસારીને પણ ઉપયોગી થાય અને બાળકો પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ થાય એવી અભિલાષા. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ પ્રસંગે પ્રાર્થના કર્યા બાદ ઉદ્ઘાટકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં હતો, જેમાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ કોંડલિયા, આચાર્ય હિરેનભાઈ તેમજ એઈઆઈ રોહનભાઈ ટંડેલ, આરએમએસએ કોઓર્ડિનેટર ઈશ્વરભાઈ શાહ
તેમજ બીઆરસી કોર્ડિનેટર મેહુલભાઈ ભટ્ટ તથા તાલુકા કક્ષાએ પધારેલા બીઆરપી ઉપસ્થિત રહ્યા હતા. આમ આજે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.